હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે ગયા રવિવારે જે ટાટ એચએસ માં જે પાર્ટ એ માં જે રીઝનિંગ પોર્શન પૂછાયો હતો એનું હું તમને 1 બાય 1 સોલ્યુશન કરીશ। ઓકે, તો ચલો 1 બાય 1 ક્વેશ્ચન ને આપણે ડીલ કરીએ। ઓકે, તો ચલો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે સાદું પૂછ્યું છે। એ શું પૂછ્યું છે? નીચે ખાલી જગ્યામાં યોગ્ય ગાણિતિક સંજ્ઞા મૂકી સમીકરણ સાચું બનાવો। तो 45_9_5_10 तो આમાંથી એક એક ઓપ્શન અંદર પુટ કરવાનું અને સામા જવાબ આવે છે એ તમારો વિકલ્પ સાચો રહેશે। તો માન લો કે હું એ ઓપ્શન પુટ કરું તો અહીંયા પહેલું શું છે ભાઈ? અહીંયા ભાગ્યા, પછી શું છે? પ્લસ અને બરાબર। તો ભાઈ 9 પંચા કેટલા થાય? 9 પંચા 45, તો 5 + 5 કેટલું થાય? 10। તો તમારો કરેક્ટ આન્સર કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર। નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું સેકન્ડ ક્વેશ્ચન શું છે કે દરરોજ સવારે ટાવર A નો પડછાયો ટાવર B પર પડે છે, સાંજે ટાવર B નો પડછાયો ટાવર A પર પડે છે, તો ટાવર B એ ટાવર A ની કઈ દિશામાં આવેલ છે? ઓકે, તો ચલો અહીંયા સવારનો સમય એટલે કે સૂર્ય સવારે ભાઈ સવારના સમયે સૂર્ય કઈ બાજુ? પૂર્વમાં। તો અહીંયા ટાવર A છે તો સવારના સમયે ટાવર A નો પડછાયો ટાવર B પર પડે છે। ઓકે, જો દરરોજ સવારે ટાવર A નો પડછાયો ટાવર B પર, તો સૂર્ય પૂર્વમાં આવે તો પડછાયો કઈ બાજુ? પશ્ચિમમાં। ઓકે, સાંજે ટાવર B નો પડછાયો, ટાવર જે જગ્યાએ હોય ત્યાં યાદ રહેજો કે ટાવર B, હવે સાંજનો સમય છે તો સૂર્ય પશ્ચિમમાં આવશે, તો સાંજે ટાવર B નો પડછાયો ટાવર A પર પડે છે, તો સાંજનો સમય હોય તો સૂર્ય પશ્ચિમમાં હોય તો પડછાયો પૂર્વમાં પડે। ઓકે, તો શું કહે છે આપણે? તો ટાવર B એ ટાવર A ની કઈ દિશામાં આવે? તો અહીંયા તમે જોશો તો અહીંયા ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ, તો ટાવર A ની કઈ દિશામાં છે? ટાવર B પશ્ચિમ। અહીંયા પણ તમે જોશો તો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ, તો ટાવર B છે ટાવર A ની કઈ દિશામાં છે? ભાઈ પશ્ચિમમાં છે। તો માટે તમારો કરેક્ટ આન્સર કયો આવશે? પશ્ચિમ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા શું કહે છે ભાઈ? લુઈના સંબંધનો ક્વેશ્ચન છે। m એ p નો પુત્ર છે। ચલો m છે એ કોનો પુત્ર છે ભાઈ? p નો। તો ભાઈ m પુત્ર છે તો પ્લસ આવશે, p નો પુત્ર છે તો p એના પપ્પા પણ હોઈ શકે અથવા તો શું હોઈ શકે ભાઈ? મમ્મી। તો આપણે પ્લસ અને માઈનસ બંને ચિહ્નો આપીશું। q એ o ની પૌત્રી છે, પણ હવે q અને o આપે ને તો આપણે વાક્યને સ્કીપ કરીશું। o એ p નો પતિ છે, o છે કોનો પતિ છે? p, તો પતિ છે તો પ્લસ આવશે, તો આ p છે શું છે? પત્ની। સો માટે આપણે પ્લસ સાઇન ઘટાડી દઈશું। ઓકે, ચલો પછી શું કહે છે? હવે આગળ વાળું જે વાક્ય સ્કીપ કરી ફરીથી ઉઠાવો। q એ o ની પૌત્રી છે, તો q એ o ની પૌત્રી, પૌત્રી એટલે દીકરાની દીકરી, તો q એ કોની પૌત્રી છે? o ની પૌત્રી, તો અહીંયા શું આવશે? માઈનસ। ઓકે, તો m નો o સાથે શું સંબંધ થાય? તો m નો o સાથે શું સંબંધ થાય? તો m છે એ o નું શું થાય? પુત્ર। તો m છે એ o નું શું થશે ભાઈ? પુત્ર। ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા તમારે આ શ્રેણીનો ક્વેશ્ચન પૂછવો છે કે ભાઈ 1, 5, 14, 30 પછી આ ખાલી જગ્યા 51 માં ખૂટતી સંખ્યા કઈ હશે? તો ભાઈ તો 1 અને 5 માં કેટલાની ગેપ છે? 4 ની। 5 અને 9 માં કેટલાની ગેપ છે ભાઈ? 5 અને 14 માં 9 ની। 14 અને 30 માં કેટલાની ગેપ છે? 16 ની। તો આપણને ખબર છે ભાઈ 4 કોનો વર્ગ છે? 2 નો। 9 કોનો વર્ગ છે ભાઈ? 3 નો। 16 કોનો વર્ગ છે? 4 નો। તો 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, તો આ કોનો આવશે ભાઈ? 5 નો વર્ગ। તો ये કેટલા આવશે ભાઈ? 25। તો 30 અને 25 કેટલા થાય? 55। તો માટે તમારો કરેક્ટ આન્સર કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે। ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે તમે આ ક્વેશ્ચનમાં આપર શ્રેણીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી બાકીની સંખ્યાઓથી જુદી પડતી સંખ્યા કઈ છે? ઓકે, તો ચલો 16 છે કોનો વર્ગ થાય? 4 નો।
25 કોનો વર્ગ થાય 5 નો, 36 કોનો વર્ગ થાય 6 નો, 144 કોનો વર્ગ થાય 12 નો, 196 કોનો વર્ગ થાય 14 નો, 225 કોનો વર્ગ થાય 15 નો. તો મીન્સ આ બધા વર્ગ છે પણ 62 કોઈનો વર્ગ નથી. તો મારી કઈ સંખ્યા અલગ પડે છે? 62 છે, આ બધાથી અલગ પડે છે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમારા મેથડ વ્યવસ્થાનો ક્વેશ્ચન છે કે ચાર બાળકો એક જ હારમાં બેઠા છે. એ બી ની બાજુની સીટ પર છે. હવે ચલો એ બી ની બાજુની સીટ પર કીધું નથી કે ડાબી બાજુ કે જમણી બાજુ. તો આપણે બે સંભાવના લખીશું ભાઈ. એ અને બી આ રીતે પણ લખાય અને બી અને એ આ રીતે પણ લખાય. પણ એ પણ સી ની બાજુ નથી. તો એ ની બાજુમાં કોણ ના જોઈએ? સી ના જોઈએ. એ ની બાજુમાં કોણ ના જોઈએ? સી ના જોઈએ. જો સી એ ડી ની બાજુમાં બેઠો ના હોય તો પાછો સી છે એ કોની બાજુમાં બેઠો ના હોય? ડી. તો આપણે કામ કરીએ, સી ના પાડે તો અહીંયા ડી મૂકી દઈએ, અહીંયા સી ના પાડે તો ડી મૂકી દઈએ. ઓકે. અને સી એ ડી ની બાજુમાં ના બેઠો તો સી છે ડી ની બાજુમાં ના બેઠો, સી ને આ બાજુ નહીં મૂકાય, સી ની આ બાજુ. સી એ ડી ની બાજુમાં ના બેઠો, સી ને અહીંયા નહીં મૂકી, આપણે સી ને અહીંયા મૂકીશું. ઓકે. તો ડી ની બાજુની સીટમાં કોણ બેઠું? તો ડી ની બાજુની સીટમાં અહીંયા પણ એ છે અને ડી ની બાજુમાં અહીંયા પણ. તો બંને સંભાવના કેવી છે? સાચી. તો અહીંયા તમારો જવાબ કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે અહીંયા શું પૂછ્યું? અહીંયા વ્હાઈટ કલર છે, તમને નહીં દેખાતું, અહીંયા તમે દોરીને બતાવું છું. અહીંયા નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વ્યક્તિઓ કેન્દ્રની સામે મુખ રાખીને બેઠા છે. જો દરેકનું સ્થાન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 સ્થાન થશે તો નીચે પૈકી કયું ધ્યાન નહીં? તો કઈ ઘટના નહીં બને? ઓકે. તો તમને અહીંયા શું આપ્યું છે? ધ્યાન આપજો ભાઈ. અહીંયા હું સર્કલ આપ્યું છે. એમાં અહીંયા તમને એ આપ્યું છે, બી આપ્યું છે, સી આપ્યું છે, ડી આપ્યું છે, ઈ આપ્યું છે, એફ, જી અને અહીંયા શું લખેલું છે ભાઈ? પશ્ચિમ. અને અહીંયા શું લખેલું છે? પૂર્વ. હવે તમે શું કહેશે કે જો દરેકનું સ્થાન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 3 થાય. વિરુદ્ધ દિશા એટલે ઘડિયાળ આપણે આમ જાય, ઘડિયાળ કઈ બાજુ જાય? આ બાજુ. ઓકે. તો આપણે ઊંધા જવાનું છે ઉપર. તો એ અહીંયા હતો તો એ કે 3 સ્થાન વિરુદ્ધ દિશામાં, તો 1 2 ને 3, તો એ અહીંયા આવશે. h અહીંયા હતો તો 3 સ્થાન થશે, 1 2 ને 3, તો h અહીંયા આવશે. જી અહીંયા છે 3 સ્થાન, 1 2 ને 3, તો જી ક્યાં આવશે? અહીંયા. f 3 સ્થાન થશે, અહીંયા નહીં લેના. જો f 3 સ્થાન થશે તો અહીંયા 1 2 ને 3, તો અહીંયા કોણ આવશે? f. e 3 સ્થાન થશે તો 1 2 ને 3, તો અહીંયા e આવશે. d 3 સ્થાન થશે તો 1 2 ને 3, તો અહીંયા d આવશે. c 3 સ્થાન થશે તો 1 2 ને 3, તો અહીંયા c આવશે. અને b 3 સ્થાન થશે તો 1 2 ને 3, તો અહીંયા કોણ આવશે ભાઈ? b. હવે ચલો આપણે જે પ્રમાણે ક્વેશ્ચનમાં કહે છે એ પ્રમાણે આપણે ઓપ્શનને જોઈએ કે b નું મુખ પૂર્વ તરફ રહેશે. તો ભાઈ બધા કેન્દ્રની તરફ મોઢા કરીને ભાઈ તો b નું મુખ કઈ તરફ છે ભાઈ? પૂર્વ તરફ. તો કેવું છે? સાચું. f નું મુખ પશ્ચિમ તરફ છે, તો ભાઈ આ બધા કેન્દ્રની તરફ મોઢા કરીને તો f નું મુખ કઈ તરફ છે ભાઈ? પશ્ચિમ તરફ. તો આ પણ સાચું છે. a નું સ્થાન અગ્નિમાં છે, તો ભાઈ આપણને ખબર છે આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય અને આ પૂર્વ હોય. ભાઈ ઉત્તર, દક્ષિણ અને પૂર્વ. આ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ. તો આ બાજુ કઈ સ્થાન આવે? નૈઋત્ય. તો એ નૈઋત્યમાં છે ત્યારે એનું સ્થાન શું કહે છે? અગ્નિમાં. તો મીન્સ આ ખોટું છે. એનું સ્થાન ઈશાનમાં હશે, તો ભાઈ આ ઉત્તર અને પૂર્વ વચ્ચે કઈ દિશા આવે? ઈશાન. તો ભાઈ એ શું કે ઈનું સ્થાન એટલે કે આ ધ્યાન આપજો, અહીંયા ઈ છે તો ઈનું સ્થાન કઈ કરવું છે? ઈશાનમાં. આ પણ કેવું છે? સાચું. પણ તમે ક્વેશ્ચનમાં શું કહે છે? નીચે પૈકી કઈ ઘટના નહીં બને? તો મને કેવું જવાબ આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મેં તમારો દિશા સૂચનનો ક્વેશ્ચન છે કે એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિલોમીટર અંતર કાપે છે. તો ભાઈ આપણે અહીંયા મૂળ સ્થાન લઈએ તો એક વિદ્યાર્થી દક્ષિણ તરફ 12 કિલોમીટર. ચલો દક્ષિણ તરફ 12 કિલોમીટર. પછી જમણી બાજુ 10 કિલોમીટર. તો આ જમણી થાય તો જમણી બાજુ કેટલું કાપે છે? 10 કિલોમીટર. ફરી જમણી બાજુ વળી 12 કિલોમીટર. જમણી એટલે કે તો આ 12 નો ટુકડો છે તો આ પણ કેટલાનો થાય? 12 નો. તો એ અહીંયા આવતો છે.
તો તે વિદ્યાર્થી પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર છે? પ્રસ્થાન બિંદુ એટલે કે તો આ અંતર કેટલું છે? આ 10 છે તો આ પણ કેટલું થાય? 10. તો મને તમારો કરેક્ટ આન્સર કયો આવશે ભાઈ? 10 કિલોમીટર. તો તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. શું પૂછ્યું છે મેં? ઓડિટોરિયમ શબ્દનો ઉપયોગ કરીને કયો શબ્દ આ શબ્દો આપેલા છે એમાં આપણે અહીંયા એમ લખાય છે તો માટે એ બનશે ને. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે શ્રેણીનું ભાઈ શ્રેણીમાં આગળનું પદ કયું આવે? તો અહીંયા 2 a છે, 2 b છે, 2 c છે, 2 d. તો a b c d. તો અહીંયા શું આવશે ભાઈ? e આવશે. હવે જો a એક નંબર ઉપર આવે શ્રેણીમાં તો અહીંયા 1 નો વર્ગ કરે ભાઈ. a એક નંબર ઉપર આવે તો 1 નો વર્ગ 1 અને 1 નો ઘન કેટલો થાય? 1. b 2 નંબર ઉપર આવે તો 2 નો વર્ગ 4 અને 2 નો ઘન કેટલો થાય? 8. c 3 નંબર ઉપર આવે ભાઈ તો 3 નો વર્ગ 9 અને 3 નો ઘન કેટલો થાય? 27. डी 4 नंबर ऊपर आवे तो 4 નો વર્ગ 16 ને 4 નો ઘન કેટલો થાય? 64. તો e 5 નંબર ઉપર આવે તો 5 નો વર્ગ 25 અને 5 નો ઘન કેટલો થાય? 125. તો કેટલો આવશે? e 25 125. તો કયો જવાબ આવશે ભાઈ? c છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પહેલી કે આગળની આકૃતિ મુજબ છેલ્લી આકૃતિમાં પ્રશ્નાર્થમાં કઈ સંખ્યા હશે? ઓકે, તો મીન્સ તમને અહીંયા શું આપ્યું છે ભાઈ? જો અહીં ધ્યાનથી કદું લઈને ધ્યાન આપો કે તમને 4 બોક્સ આપેલા છે. હવે અહીંયા 48 છે, 14 છે, 42 છે અને 8 છે. નંબર કેટલા આપે છે? અહીંયા 63 છે, 21 છે, 45 છે અને અહીંયા કેટલા છે? 9. આ બાજુ કેટલા છે ભાઈ? 51. ભાઈ કેટલા છે? 51, 56, 8, 17. અહીંયા શું આપ્યું છે? પ્રશ્ન છે અને અહીંયા કેટલા આપે છે? 15. તો આને તમારે સોલ્વ કરવાનું. ભાઈ અહીંયા દેખાતું 14 તરીકે કેટલા છે? અહીંયા 42 અને 8 સંગ કેટલા છે? 48. તો આ બેનો ગુણાકાર 6 તરીકે કેટલો? 18. એવી રીતે 9 5 45 અને 21 તરીકે કેટલા આવે? 13. તો આ બેનો ગુણાકાર 3 5 15. તો અહીંયા 8 7 56 અને 17 તરીકે કેટલા થાય? 51. તો 7 તરીકે 21. તો વચ્ચે કયો જવાબ આવશે? 21 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલા વિધાનના સારાંશમાંથી શું સાચું છે? તો વિધાન તમને શું આપ્યું છે? ભારત બહુવિધ ભાષાઓનો દેશ છે. હા, તો ભાઈ ભારતમાં સ્ટેટ વાઇઝ એટલે કે રાજ્ય વાઇઝ અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે. ઓકે, તો એનો સારાંશ શું? બધા ભારતીયો એકથી વધુ ભાષા શીખવી જોઈએ. ના, એવું કમ્પલસરી નથી કે બધા ભારતીયો એકથી વધુ ભાષા શીખવી જોઈએ. એ કમ્પલસરી નથી. તો પહેલું સારાંશ કેવું છે? મેં આના ઉપરથી ખોટું. ચલો, દરેક દેશ બહુવિધ ભાષાઓ ધરાવે છે. હા, તો ભાઈ કોઈ પણ દેશ હોય એમાં અલગ અલગ ભાષાઓ બોલાતી હોય. તો આ કેવું છે? સાચું. તો મીન્સ આપણે આના ઉપર જો સારાંશ એક ખોટું છે, સારાંશ બે સાચું. તો સારાંશ એક ખોટું અને બે સાચું છે. તો તમારો કયો આન્સર આવશે? ડી છે તમારા ક્વેશ્ચન નું કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ તમને અહીંયા શું કે છે કે ઘડિયાળમાં 5:40 વાગ્યા હોય તો દર્પણમાં પ્રતિબિંબમાં કેટલો સમય બતાવશે? ઓકે, તો ચલો જો સમય 1 થી 11 ની વચ્ચે હોય તો આપણે કેટલામાંથી બાદ કરીએ છીએ? 11:60 માંથી. તો તમારે જો ડાયરેક્ટ આ ગણવું હોય તો આને કેટલામાંથી બાદ કરીશું આપણે? 11:60 માંથી. તો કેટલો જવાબ આવશે ભાઈ? 6:20. પણ માન લો કે આ કોઈને યાદ ના હોય રૂલ્સ કે ભાઈ કેટલામાંથી કેટલું બાદ કરું તો આપણે ગણતરી પણ કરી શકીએ એના. તો અહીંયા હું 12 6 9 3 1 2 4 5 અહીંયા કેટલા આવશે? 7
8 10 અને 11. હવે ઘડિયાળમાં કેટલા 5 ને 4 5 ને 4 એટલે કે નાનું કાંટો 5 અને 6 વચ્ચે અને આ મિનિટ કાંટો છે કોની ઉપર હશે 8 ની ઉપર. ઓકે, હવે ઘડિયાળમાં કેવું હોય ભાઈ, દર્પણમાં કેવું હોય કે ડાબી બાજુ જમણી બાજુ દેખાય, જમણી બાજુ કઈ બાજુ દેખાય, ડાબી બાજુ. ઓકે, તો ચલો આ કાંટો છે તો આ બાજુ હોય જશે, તો મીન્સ આ કાંટો આ બાજુ, એટલે મીન્સ આ 6 થી એક સ્થાન આ બાજુ 6 અને 5 ની વચ્ચે છે, તો એ આ બાજુ કોની વચ્ચે આપણે 6 અને 7 ની વચ્ચે. ઓકે, તો આપણે આને પૂછી કાઢીએ એ રીતે. હવે આ 6 થી 2 સ્થાન દૂર છે, તો આ બાજુ 6 થી આ પણ 2 સ્થાન દૂર થશે અને આને આપણે પૂછી કાઢીએ. તો હવે જુઓ કે ડાબી બાજુ કે જમણી બાજુ, જમણી બાજુ કે ડાબી બાજુ, તો હવે તમને કેટલા બતાવે છે ભાઈ, આ 6 અને 7 ની વચ્ચે એટલે 6 વાગ્યા કહેવાય અને 6 ને કેટલી થઈ છે 5 10 15 ને 20, તો કેટલું થયું 6 ને 20. તો તમે આ રીતે પણ સમજી શકો છો. તો મેં તમને બંને રીતે સમજાવ્યું, ડાયરેક્ટ વેલ્યુ બહાર કરતા શીખ્યું તો ડાયરેક્ટ, બાકી તમે દર્પણમાં શું નિયમ છે, ડાબી બાજુ જમણી બાજુ દેખાય અને જમણી બાજુ ડાબી બાજુ દેખાય. ઓકે, ડુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું પૂછે છે, એક લીપ યરમાં કેટલા કલાક હોય છે. ઓકે, તો ભાઈ લીપ યર હોય એમાં ટોટલ કેટલા દિવસો હોય 366. ઓકે, હવે એક લીપ યરમાં કેટલા કલાક, તો એક દિવસમાં 24 કલાક હોય, એક દિવસમાં 24 કલાક, તો 366 દિવસમાં કુલ કેટલા કલાક થાય, તો 366 ગુણ્યા કેટલા કરવાના 24. તો ભાઈ 2 × 12 વિધિ, 2 × 12 ને 1 વિધિ કરી, 2 તરી 6 ને કેટલા થાય 7. હવે નંબર કોણ આવશે 424 નો 14 વિધિ કરી લે, 424 24 ને 26 વિધિ કરી લે, 4 તરી 12 ને કેટલા થાય 14. તો અહીંયા 4 8 4 ને 3 કેટલા થાય 7 અને 7 ને કેટલા થાય 8. તો ટોટલ કેટલા કલાક થશે ભાઈ 8784 કલાક. ઓકે, તો move to the next question. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શું કહે છે, જો પ્લસ નો અર્થ ગુણ્યા થતો હોય, માઈનસ નો અર્થ પ્લસ થતો હોય અને ગુણ્યા નો અર્થ ભાગ્યા થતો હોય, તો તમારે એને સોલ્વ કરવાનું છે. ઓકે, તો તમને અહીંયા મોટા અક્ષરે લખી આપું કે અહીંયા ભાઈ 5 + 6 માઈનસ 6 ગુણ્યા શું આપ્યું છે 12 બરાબર કે. તો શું છે પ્લસ નો અર્થ ગુણ્યા, તો આ પ્લસ છે એની જગ્યાએ ગુણ્યા, તો મીન્સ આપણે આવો બસ 5 ગુણ્યા 6, માઈનસ નો અર્થ પ્લસ એટલે માઈનસ છે ત્યાં પ્લસ છે અને ગુણ્યાનો અર્થ ભાગ્યા, એટલે અહીંયા શું કરવા છે ભાગ્યા. ઓકે, તો આપણે ચિહ્નો બદલે પ્લસ ની જગ્યાએ ગુણ્યા કર્યું, માઈનસ ની જગ્યાએ પ્લસ કર્યું, ગુણ્યા ની જગ્યાએ ભાગ્યા. તો આપણે પેલા બ્રેકેટ ને સોલ્વ કરો, તમારા નાના કોષ ને સોલ્વ કરો, 5 6 કેટલું થાય 30 ને 30 + 6 ને ભાગ્યા કેટલા આવશે 12. તો 30 ને 6 કેટલા થાય 36 અને 36 ભાગ્યા કેટલા કરવાના 12, તો 12 તાલી 36. તો મારે તમારો કરેક્ટ આન્સર કયો આવશે 3 છે, તમારો ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના વર્ગનું આટલું, મળીશું નેક્સ્ટ લેક્ચર.